શું તમે દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો? કોઈ પણ મદદ માંગે તો તરત જ હા કહી દો છો? પોતાનો સમય, પોતાની ઊંઘ, પોતાની શાંતિ બગાડીને પણ તમે બીજા લોકો માટે ઊભા રહો છો? પણ બદલામાં શું મળે છે? રિસ્પેક્ટ? કે પછી તમને લોકો અવેલેબલ અને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે? સૌથી દુઃખની વાત તો એ છે કે જેટલા તમે નાઇસ બનો, લોકો તમને એટલી જ વેલ્યુ ઓછી આપે છે. આનો અર્થ એ નથી કે સારા માણસ બનવું ખોટું છે. સમસ્યા એ છે પીપલ પ્લીઝિંગ. આજે આપણે જાણીશું શા માટે નાઇસ પીપલની રિસ્પેક્ટ ઓછી થઈ જાય છે. કઈ એવી સાયકોલોજીકલ 5 ટ્રીક છે જે તમને ખરાબ બન્યા વગર સ્ટ્રોંગ બનાવે છે. અને છેલ્લો પોઈન્ટ એ તમારા જીવનમાં લોકો તમને કેવી રીતે ટ્રીટ કરે છે તે હંમેશા માટે બદલી શકે છે. પોઈન્ટ 5, દરેકને ખુશ રાખવાનો રોગ, પીપલ પ્લીઝિંગ ટ્રેપ. એક પ્રશ્ન, શું તમે ક્યારેય કોઈને ના બોલવામાં અચકાયા છો કારણ કે સામેનો વ્યક્તિ નારાજ થઈ જશે? આ જ છે પીપલ પ્લીઝિંગ. સાયકોલોજી કહે છે કે જે વ્યક્તિ સતત બીજા લોકોની અપ્રુવલ શોધે છે તે પોતાની વેલ્યુ જાતે જ ઓછી કરે છે, કારણ કે લોકો વિચારે છે આને તો કાંઈ પણ કહીએ આ તો કરી દેશે. રિસ્પેક્ટ ત્યાં જન્મે છે જ્યાં તમારી પોતાની પણ પસંદ મહત્વની હોય. યાદ રાખો, કાઇન્ડ બનવું સારું છે, પણ દરેકની પરમિશન લઈને જીવવું એ ખરાબ છે. પોઈન્ટ 4, ના કહેવાની કળા શીખો. ઘણા લોકોને લાગે છે કે હું ના પાડીશ તો લોકો મને ખરાબ માનશે, પણ રિયાલિટી એ છે કે દરેક સફળ વ્યક્તિને ના કહેતા આવડે છે. ઇમેજિન કરો, તમારો મિત્ર દર અઠવાડિયે તમારી પાસે પૈસા માંગે છે. તમે એને દરેક વખતે પૈસા આપી પણ દો છો. શરૂઆતમાં તે ફ્રેન્ડ તમને થેન્ક યુ પણ કહેશે અને પછી ધીમે ધીમે તેને લાગશે કે આ તો તમારું કામ છે. પણ એક દિવસ તમે ના કહો અને તે ગુસ્સે થઈ જાય તો સમસ્યા તમારી નથી, સમસ્યા તેની એક્સપેક્ટેશન છે. રિસ્પેક્ટફુલ ના બોલો. જેમ કે, માફ કરજે, આજ વખતે હું નથી કરી શકતો. આઈ એમ સોરી, આ વખતે મારાથી નહીં થઈ શકે. વધારે કોઈ પણ જાતની એક્સપ્લેનેશન આપવાની જરૂરત નથી. પોઈન્ટ 3, તમારી જ બાઉન્ડરીઝ તમારી ઓળખ છે. દરેક સંબંધોમાં બાઉન્ડરીઝ જરૂરી છે. જો કોઈ વારંવાર તમારો સમય બગાડે, પર્સનલ લાઈફમાં વધારે દખલ કરે, તમને અવારનવાર ગિલ્ટ ફીલ કરાવે, તો તેનો અર્થ સીધો જ છે કે તે તમારી બાઉન્ડરી ક્રોસ કરી રહ્યો છે. સાયકોલોજીમાં તેને કહેવામાં આવે છે બાઉન્ડરી ટેસ્ટિંગ. લોકો હંમેશા ચેક કરશે કે આ વ્યક્તિ ક્યાં સુધી સહન કરી શકે છે. જો તમે જ ક્યારેય રોકશો નહીં તો લોકો ક્યારેય અટકશે નહીં. બાઉન્ડરી રાખવી એટલે દૂર નહીં, પોતાનું માન રાખવું. પોઈન્ટ 2, ઓછું બોલો પણ વધારે ઓબ્ઝર્વ કરો. સ્ટ્રોંગ લોકો હંમેશા સૌથી વધારે બોલતા નથી, તેઓ સૌથી વધારે બધાને ઓબ્ઝર્વ કરતા હોય છે. જેટલું તમે લોકોને શેર કરશો એટલું જ લોકો તમારી વીકનેસ જાણી જશે. દરેક વ્યક્તિ ફ્રેન્ડ નથી અને દરેક ફ્રેન્ડ ટ્રસ્ટ લાયક નથી. તેથી બધાને બધું કહેવું એ જરૂરી નથી. સાયલેન્સ ઘણીવાર સૌથી વધારે પાવરફુલ જવાબ હોય છે. યાદ રાખો, જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે છે તે દુનિયાને પણ સારી રીતે હેન્ડલ કરી શકે છે. પોઈન્ટ 1, સૌથી મોટું સિક્રેટ, પોતાની વેલ્યુ જાતે નક્કી કરો. આ છે આખા વિડીયોનો સૌથી મહત્વનો પોઈન્ટ. રિસ્પેક્ટ ક્યારે માંગવાથી મળતી નથી. રિસ્પેક્ટ તમે પોતાની જાતને કેવી રીતે ટ્રીટ કરો છો એના આધારે મળે છે. જો તમે પોતાના સમયની કદર નહીં કરો, પોતાની વાતનો સ્ટેન્ડ નહીં લ્યો ને દરેક વખતે કોમ્પ્રોમાઇઝ કરો તો લોકો પણ તે જ કરશે. પણ જે દિવસે તમે કહી દો કે મારો સમય પણ મહત્વનો છે, મારી ફિલિંગ પણ મહત્વની છે, હું બધાને ખુશ રાખવા માટે નથી જન્મ્યો, કારણ કે કોન્ફિડન્સ ચીસો પાડતું નથી. કોન્ફિડન્સ શાંતિથી ઊભું રહે છે અને દુનિયા એ શાંતિને ઓળખે છે. એક વાત હંમેશા યાદ રાખજો, નાઇસ બનવું કે વીક બનવું બંને એક જ વાત છે. તમે વિનમ્ર રહી શકો છો, સારી રીતે વાત કરી શકો છો, મદદ પણ કરી શકો છો, પણ જ્યાં લોકો તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરે ત્યાં અટકી જવું, કારણ કે સેલ્ફ રિસ્પેક્ટ વગરની કાઇન્ડનેસ ધીમે ધીમે સેલ્ફ ડિસ્ટ્રેક્શન બની જાય છે. તો મિત્રો, દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન ના કરો. જરૂર પડે ત્યાં ના પણ બોલો. તમારી પોતાની બાઉન્ડરીઝ બનાવો. ઓછું બોલો પણ વધારે ઓબ્ઝર્વ કરો. અને સૌથી મહત્વનું, તમારી વેલ્યુ તમે નક્કી કરો. જ્યારે તમે પોતાને રિસ્પેક્ટ આપવાનું શરૂ કરશો ત્યારે દુનિયા પણ તમને રિસ્પેક્ટ આપવાનું શરૂ કરશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો, હું આજથી પીપલ પ્લીઝિંગ છોડું છું.